हेलो गाइस, परिता वेगड़ किचन में आपનું સ્વાગત છે। तो आज આપણે સુવાની ભાજી બનાવવાની છે અને ઘણા લોકોને એવું હોય છે કે સુવાની ભાજી હોય છે ગરમ પડે છે, પરંતુ આપણે એવી રીતે બનાવીશું જે ગરમ ના પડે અને શિયાળા માટે એકદમ સ્પેશિયલ અને ખૂબ જ ફાયદાકારક છે। તો એમાંથી આપણે જો હું અહીંયા એકદમ ફ્રેશ સુવાની ભાજી લાવી છું, તો આમાં છે ને થોડો આવો કચરો હોય છે, તો આપણે એકદમ સરસ રીતે સાફ કરી લેવાનો છે। જુઓ, આવી રીતે આપણે બધો જ કચરો સાફ કરી લઈશું અને ત્યાર પછી આપણે એમને કટિંગ કરવાની છે। તો આપણે આવી રીતે સરસ ઝીણી એકદમ મસ્ત ચોપ્સ કરી લઈશું અને ચોપ્સ થઈ જાય એટલે આપણે એમને સરસ પાણીમાં ધોઈ નાખવાની છે અને ત્યાર પછી આપણે એમનો વઘાર કરી લઈશું। તો વઘાર કરવા માટે મેં અહીંયા એક પેનમાં તેલ મૂક્યું છે અને તેલમાં આપણે આદુ અને લસણની પેસ્ટ સાતળવાની છે અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું, સાતળવા માટે હિંગ એડ કરીશું, જે અડધી ચમચી જેટલી, અને ત્યાર પછી આપણે એડ કરી દઈશું એમાં આપણે જે ચોપ્સ કરી અને એકદમ ક્લીન કરેલી ભાજી આપણે ધોઈને રેડી રાખી હતી। ત્યાર પછી આપણે સરસ રીતે એમને મિક્સ કરી અને હલાવી લેવાની છે અને આ સિઝનમાં આ વસ્તુ છે એ ખૂબ જ શરીર માટે બેસ્ટ છે। અને ત્યાર પછી આપણે એડ કરીશું હળદર, ચટણી અને મીઠું અને ત્યાર પછી એકદમ સરસ રીતે મિક્સ કર્યા પછી હું જો અહીંયા મગની દાળ છે જે ફોતરા વગરની છે, એને મેં 2 કલાક માટે પલાળી દીધી હતી અને અત્યારે સરસ રીતે પલળી ગઈ છે। તો આપણે અત્યારે આ ટાઈમે એડ કરી દઈશું, જેથી સુવાની ભાજી છે એ ગરમ ના પડે અને ટેસ્ટ પણ સરસ આવે। પછી 8 થી 10 મિનિટ પછી તમે જોઈ શકો છો, જુઓ એકદમ સરસ રીતે વફાઈ ગઈ છે, સહેજ કાચી હશે ત્યારે આપણે એમાં ટમેટાની ગ્રેવી એડ કરી દેવાની છે। જો હું અહીંયા ચોપ્સ કરીને આપણે નાખીએ તો બાળકો છે ને ટમેટા હોય એ એક સાઈડ કાઢી લે છે, એથી જુઓ, અને ત્યાર પછી આ એકદમ સરસ બફાઈ ગઈ છે અને કલર પણ એકદમ મસ્ત આવી ગયો છે, તો તમે જોઈ શકો છો। તો હવે આપણે એમાં સ્પ્રેડ કરી લઈશું લીલી કોથમીર અને ત્યાર પછી આપણી સવાનું શાક છે એ બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ, અને ખૂબ જ ફાયદાકારક છે અને બાળકોને પણ ખૂબ જ ભાવે। તો તમે પણ જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે। અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે। જય શ્રી કૃષ્ણ।